કહું છું જે દાડા તારી ભેંસને હડકવા ઉપડે તે દાડા મારો ભૂ હાજર હતો. હું બોલી હતી આખું ઘર ભેગું થઈને તમે આખું કુટુંબ રોતા હતા ત્યારે મારો ભૂ હાજર હતો. હાજર તો ભાઈ ત્યારે મારો ભૂ એવું બોલી છે ભાઈ ચિંતા કરશો નહીં રોશો નહીં મટાડી દે એવું. અત્યારે આખું ઘર ખાય છે ને ભાઈ તો એમાં મજા કરવાની બીજું કોઈ જાતું કહેતી નહીં ભાઈ. એ ગમીઓ આ કોહાના પોતરા પહેલી વાર આવીશું. આ ચૈતર મહિનો આ મારી ચૈતર મહિનાની વેળા છે ભરી અને આમ તો ચૈતર મહિનો આવે અને આ ગોદરે આ શમળ અને આ મોડવા કદાચ કોક થવું ના લાગુ મારું મોં બિહારી ગયા. એ ખબર કોનું ગાળો ઉગે અને ભગવાનના ઘરમાં કદાચ આ પોત ફૂલ કદાચ વાપર્યા છે કાશીના ક્ષેત્ર મળજે જાતો જાત મારા ભગવાનના ઘરમાં લખાઈ દે એવું. અને આવતા ચૈતર મહિનાની વેળા થાય તે ઉગમણું જાવું કે આથમણું જાવું એ તો મારી ગુણ જોણો. પણ આ શમાળો નહીં છોડવાનું એવું મારા નેજીના ભગવાન કહે છે. એ નિયમથી કદાચ મારી બબડનું વેણનો લાવું મારું નો વિહાર. કર બાવળે રાજા વડાયા સ રાજા કરીને ભેરાવા મેલડી જેના પોતાના પારકામની જોઈ પોતાના જુનાય બનાવ્યો તારો મેલડી તારા હો તારા ગોખલા હો એ મારો લમણો લાયવા ઓ મેલડી તના લેણું કમાય પણ મેળું ના કમાય ઉધામાં તમે મેળો કરો તારી ઘરની કઠાણમાં શીખોતર બેઠી એવું બનશે. હું કહું તારી વણવડી શીખોતર બેઠી કદાચ ન પણ કદાચ ખબર કેવડાવતી હશું. અને આ ચૈતર મહિનો જાય કદાચ આવતો ચૈતર મહિનો આવજો કદાચ હવાઈ ના લાવું મારું નો બિહારી મેળવી નહીં. હું કહું કુટુંબ ભેળું નહીં થતું એવું કઈ જાઉં છું. હું કહું તારું કુટુંબ ભેળું નહીં થતું એવું કઈ જવું પણ આવતો ચૈતર આવે છે ભલા મહેમાનો તારા એકવી ઘર હોય કે હાથ ઘર હોય ઓય હાથે ઘરે કદાચ એક બેસી કદાચ એક ઓરડાના બે હાથ મારું નો બિહારી મેળવી નહીં. તું બોલે એટલે ભગવાન બોલ્યા ભગવાન ભાડ્યા નહીં ભરતજી અર્જુન મારી ભોખરા મારી બોલાયા ધુરાજી ભગવાન બોલ્યા તમે ઉજ્જૈનમાં ગધરો ગયા સંસોડમાં બેહણો કર્યો હોય અમારી મેલડી બોલો હે પછી મોઢવે બેઠી ચકલી કેવી વાતો મોડે